આપણે 2 પીસ લીધા છે. તેમાંથી આજે આપણે શોપિંગ બેગ, ટ્રાવેલ બેગ વગેરે તેની લંબાઈ છે 13.5 ઇંચ, પહોળાઈ છે 18 ઇંચ. તેને વચ્ચેથી ફોલ્ડ કરવું અને ઉપરથી ગોળાઈનો શેપ આપી દેવો, કટ કરી લેવું. વધારાનું જે કાપડ હોય આપણને એક્સ્ટ્રા છે અસ્તર, કોઈ પંચ બારું રહી ગયું હોય શીટ, એ કટ કરી લેવી. એવી જ રીતના બીજો પણ ભાગ તેના ઉપર એ ભાગ રાખીને તેના જેવો તે પણ કટિંગ કરી લેવો. તે કટિંગ કરી લેવો તેના જેવો. તેમાં પણ જો કોઈ વધારાનું કાપડ કાંઈ પણ હોય, દોરા ધાગા, આપણે તો એ કટિંગ કરી લેવું અને એક સરખા 2 પીસ બનાવી લેવા. મારા પાસે બેડશીટનું કાપડ વધારાનું પડ્યું હતું, તેમાંથી મેં બનાવ્યું છે. તમે કોઈ પણ કાપડ લઈ શકો છો. પછી એક પીસ લેવાનું, તેને વચ્ચેથી ફોલ્ડ કરી તેને 4 ઇંચ પર 4 ઇંચ પર માર્ક કરીને ત્યાં આપણે એક પોકેટ એટલે ચેન અટેચ કરશું. જે આપણે પોકેટ બનાવશું ચેનવાળું ઠેલામાં ને બહારની સાઈડમાં, ત્યાં જો આપણે ચેન અટેચ કરશું. ચેન લગાવીને ટોપ સિલાઈ કરી લઈશું, ધારી સિલાઈ જો, અને રનર એડ કરી લઈશું. રનર એડ કર્યા પછી તેને બહારની સાઈડ એક અસ્તર લગાવી નાખશું, જેથી આપણું પોકેટ બની જાય, તૈયાર થઈ જાય, રેડી. સિલાઈ ફરતી કરી લઈશું. જો આપણે સિલાઈ કરી લીધી, હવે આપણું પોકેટ તૈયાર થઈ ગયું છે. જો કેટલું સરસ છે. હવે આપણે આ ચેનથી તે આ ચેનના ભાગ લગનનો આપણે નિશાન કરીને ઉપરનો એક પટ્ટો આપણે ચેનવાળો તૈયાર કરશું. આપણે 21 ઇંચ આવી તો એટલે 21 ઇંચનું જ આપણે ટોટલ કાપશું. અત્યારે આપણે 21 ઇંચનો પટ્ટો રાખ્યો છે. પછી આપણે ફરતી લંબાઈ માપીને આપણે જેટલું સિલાઈમાં જતું રહે તેટલું રાખીને બનાવવાનું. કોઈ વધારાનું આપણે કાપડ હોય તો એ કટિંગ કરી નાખશું. વચ્ચેથી ફોલ્ડ કરીને કાપી લઈશું. તો 21 ઇંચની ચેન છે એટલે કટિંગ કરી લઈશું. અને અસ્તરને સ્પંચ જે નાખો, શીટ જે ફોર્મ નાખતા હોય તે, અને કાપડ મૂકીને ચેનને આપણે અંડરગ્રાઉન્ડ સિલાઈ લગાવીને રેડી કરી લઈશું. આપણે વધારાના એક્સ્ટ્રા કાપડથી જ આ ઠેલો બેગ તૈયાર થઈ જાય છે. માં કોઈ પણ બીજી જરૂર નથી પડતી, આપણા ફ્રીમાં તો બની જાય. 2 રનર એડ કરશું. હવે જો આ પટ્ટો લીધો છે આપણે, જે આપણે 6 ઇંચ લંબાઈ પહોળાઈ છે તેની, સોરી, અને લંબાઈ પણ હું જણાવી દઉં છું તમને કે તેની ટોટલ લંબાઈ છે 38.5. જો કે આપણે 38.5 જોઈતું ન હોય, આપણે જો તે એક બાજુ સિલાઈ લગાવશું અને બીજી બાજુ પણ લગાવશું, પણ બીજી બાજુ ટોપ સિલાઈ નહીં લગાવી, એક બાજુ ટોપ લગાવશું, એક બાજુ એમનામ રવા દઈશું. એટલે જો આપણો એક્સ્ટ્રા પટ્ટો હોય છે તો આપણે ત્યાં કટિંગ કરી નાખશું. અને પછી આપણે નાકા લઈશું 25 ઇંચના. જો 2 બાજુથી 4-4 ઇંચનો ગેપ મૂકી અને નાકા અટેચ કરશું. અને પટ્ટામાં તો જો આપણે વધારે પટ્ટો હોય, એક બાજુ આપણે ધારી સિલાઈ નહીં મારવાની,
એટલે આપણો પટ્ટો જે વધારે નીકળતો હોય તો આપણે ત્યાંથી ફરીને સિલાઈ કરીને એને દબાવી લઈશું. હવે જો વચ્ચેથી ફોલ્ડ કરી અને નિશાનું કરી લઈશું. અને એ તો એવી જ રીતના જે ચેનવાળો આપણો પટ્ટો રેડી કર્યો છે ને એને પણ ફોલ્ડ કરી વચ્ચેથી નિશાન કરશું અને ફરતો અટેચ કરશું. અટેચ કરતી વખતે જો કે વધારાનું કાપડ હોય તો એક બાજુ આપણે ધારી સિલાઈ ન કરી ત્યાં આપણું એડજસ્ટ થઈ જશે. હવે આ બીજા ભાગને આપણે તેની ઉપર સિલાઈ કરીને તૈયાર કરી લઈશું. હવે બંને ભાગ તૈયાર થઈ ગયા છે. આપણું બેગ તૈયાર. જો તમે ઈચ્છતા હોય તો આની ઉપર ઉડપ પટ્ટી મૂકીને પણ આ દોરા ન દેખાય તે માટે કરી શકો છો. જો કે મેં કર્યું નથી તો તમે બનાવી શકો છો. આમાંથી 10-15 જોડી તો આરામથી કપડાં સમય જાય. જો આપણે નાના મોટા કામ, લગ્ન પ્રસંગ કે કોઈ કામે જતા હોય તો આ શોપિંગ બેગ આપણે કોઈ માર્કેટમાં જવું હોય તો આરામથી આ બેગ આપણે લઈ જઈ શકીએ. તેવું સરસ મજાનું અને 0 ખર્ચે આપણે ખાલી ચેન અને ફોર્મ જ આપણે ઘરે પડ્યું હોય તેમાંથી ના રેડી થઈ જાય છે. આપણું બેગ રેડી છે, પોકેટ વાળું, અને પોકેટ પણ જીપ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.